નમસ્કાર ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતોને પોતાના પાકને પિયત કરવા માટે ખૂબ જ જરૂરી એવી યોજના પંપસેટ સબસિડી યોજના, જેમાં પાણીની મોટર, ઓઇલ એન્જિન, પંપસેટ વગેરેમાં સબસિડી આપવામાં આવે છે। ખેડૂત મિત્રો, આ વિડીયોમાં આપણે પંપસેટ સાધનમાં કેટલી સબસિડી મળશે, સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાથી લઈને સબસિડી ખાતામાં જમા થાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી માહિતી મેળવીશું। માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો, અમારા વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હો, તો ખેતીલક્ષી ખૂબ જ આધુનિક માહિતી, ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ વગેરેમાં વખતો વખત કંઈ જાહેર થતી સબસિડીની યોજનાઓ વિશે માહિતી મેળવતા વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌને ઘરે બેઠા પોતાના મોબાઈલમાં મળતી રહે। પંપસેટ સાધનમાં સબસિડી વિશે વિસ્તૃતથી વાત કરીએ તો તમામ ખેડૂતો માટે ઓઇલ એન્જિન, ઇલેક્ટ્રિક મોટર અને પંપસેટ ઘટકમાં સબસિડી AGR 2, AGR 3 અને AGR 4 આ યોજના અંતર્ગત મંજૂરી આપવામાં આવે તો આ ઘટકમાં સબસિડી સરખી જ આપવામાં આવશે। એના વિશે માહિતી મેળવીએ તો ઓઇલ એન્જિનની ખરીદી પર 3 હોર્સ પાવરથી 3.5 હોર્સ પાવર એટલે કે 3 થી 3.5 હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિનની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹8,700 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। 5 હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિનની ખરીદી પર ખરીદી કિંમતના 75% અથવા ₹12,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। 7.5 થી 8 હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિનની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹13,500 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। 10 હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિનની ખરીદી પર ખરીદી કિંમતના 75% અથવા ₹13,875 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। ઇલેક્ટ્રિક મોટરની સબસિડી વિશે વાત કરીએ તો 1 થી 3 હોર્સ પાવર સુધીના ઇલેક્ટ્રિક મોટરની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹8,600 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। 5 હોર્સ પાવર સુધીના ઇલેક્ટ્રિકની મોટરની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹9,750 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। 7.5 હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિનની ઇલેક્ટ્રિક મોટરની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹12,900 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। હવે સબમર્સિબલ પંપ સેટ, જેમાં સબસિડીની માહિતી મેળવીએ તો 3 હોર્સ પાવર સુધીના સબમર્સિબલ પંપ સેટની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹15,750 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। 5 હોર્સ પાવર સુધીના સબમર્સિબલ પંપ સેટની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹22,350 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। 7.5 હોર્સ પાવર સુધીના સબમર્સિબલ પંપ સેટની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹27,975 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। 10 હોર્સ પાવર સુધીના સબમર્સિબલ પંપ સેટની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹33,525 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। ખેડૂત મિત્રો, આ વાત થઈ આપણે AGR 2, 3 અને 4 આ યોજનામાં મંજૂરી મળે તો આટલી રકમ તમને મળવાપાત્ર છે। ઉપરાંત NFSM વ્હીટ, NFSM પલ્સ અને NFSM રાઈસ આ 3 યોજનામાંથી ગમે તે એક યોજનામાં તમને મંજૂરી આપવામાં આવે તો એમાં ખરીદ કિંમતના 50% અથવા ₹10,000 બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 1 નંગ માટે સબસિડી આપવામાં આવશે। ખેડૂત મિત્રો, અત્યાર સુધી આ સાધનમાં સબસિડી માટે એ નિયમ હતો કે સબસિડી માટે ઓનલાઈન અરજી કરવાની અને ત્યારબાદ મંજૂરી મળે પછી સાધનની ખરીદી કરવાની, પરંતુ આ વર્ષથી સરકારશ્રીના નવા નિયમ મુજબ આ સાધનની ખરીદી
તમારે પહેલાં કરવાની રહેશે અને ત્યારબાદ દિન 60 એટલે કે 2 મહિનાની મુદત પૂરી થાય એ પહેલાં તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જી હા ખેડૂત મિત્રો, આ વર્ષથી તમારે પહેલાં આ સાધનની ખરીદી કરી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં ખરીદીનું પાકું બિલ અપલોડ કરવાનું રહેશે. સાધનની ખરીદી ક્યાંથી કરવી એના વિશે વાત કરીએ તો સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એવી કંપની અને મોડેલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે. આ માન્ય કરેલ કંપની અને મોડેલની વિગત આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરો નામના એક ઓપ્શનમાંથી મળી જાય છે. આપણે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરો નામના એક ઓપ્શન પર ક્લિક કરી જેમાં ઘટકો માટે એમ્પેનલ વેન્ડર્સ એ ઓપ્શન ઉપર ક્લિક કરી નીચે જૂથ પસંદ કરો, જેમાં ખેતીવાડી યોજનાઓ જૂથ પસંદ કરી નીચે પંપસેટ ઘટકમાં તમારે ઓઇલ એન્જિન લેવાનું હોય, સબમર્સિબલ મોટર જે કંઈ લેવાનું હોય એમાં તમે તમારા જિલ્લાના તાલુકાના જે કોઈ ડીલર હોય એની માહિતી, મોબાઈલ નંબર સહિતની માહિતી મેળવી શકો છો. અને આ માન્ય ડીલર પાસે આમાંથી કોઈ પણ માન્ય ડીલર પાસેથી તમારે પંપસેટ ઘટક સાધનની ખરીદી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર આ સાધનની ખરીદી માટે જ્યારે ઓનલાઈન અરજી લેવામાં આવે ત્યારબાદ ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે. ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો તો જે તે ગ્રામ પંચાયત ખાતે વીસીઈ હોય, તમારા ગ્રામ પંચાયત ખાતે કોમ્પ્યુટર ઓપરેટર હોય એના દ્વારા તમે અરજી કરાવી શકો છો. ઉપરાંત CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર ત્યાં આગળ પણ તમે અરજી કરાવી શકો છો. સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ તમે તમારા આ સાધનમાં સબસિડી માટે અરજી કરાવી શકો છો. ઉપરાંત જે ખેડૂતો ભણેલા હોય તેમની પાસે સ્માર્ટફોન, એન્ડ્રોઈડ મોબાઈલ હોય તેઓ પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં પણ અરજી કરી શકે છે. જી હા ખેડૂત મિત્રો, આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે ઘરે બેઠા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, ફોર્મ કેવી રીતે ભરવું. ખેડૂત મિત્રો, આ વિડીયોમાં જોઈને તમે સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી લાઈવ વિડીયો દ્વારા જોઈ ઘરે બેઠા બિલકુલ મફતમાં મોબાઈલથી સરળતાથી અરજી કરી શકો છો. ખેડૂત મિત્રો, આ ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો આ સાધનની ખરીદીનું પાકું બિલ 7/12 અને 8A, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અને મોબાઈલ નંબર. ઉપરાંત રેશન કાર્ડ હોય તો ઠીક છે, ફરજિયાત નથી. ખેડૂત મિત્રો, આપણે અગાઉ વાત કર્યા મુજબ ઓનલાઈન અરજીમાં તમારે જે તે સાધનમાં આ સાધનની બિલ, ખરીદીનું બિલ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. આ ઓનલાઈન અરજી વહેલા તે પહેલાંના ધોરણે લેવામાં આવશે. જી હા ખેડૂત મિત્રો, વહેલા તે પહેલાંના ધોરણે અરજી લેવામાં આવશે. જેટલો લક્ષ્યાંક હોય એ મુજબ અરજી મળી જાય ત્યારબાદ પોર્ટલ ઓટોમેટિક બંધ થઈ જશે. આ ઓનલાઈન અરજી થઈ ગઈ ત્યારબાદ જે તે ખેડૂત મિત્રએ અરજી કર્યા બાદ ખેડૂતે ઓનલાઈન અરજીની નકલ, એટલે આ તમે ઓનલાઈન અરજી કરી હોય એની પ્રિન્ટ, ઓનલાઈન અરજીની નકલ અને જરૂરી સાધનિક કાગળો એ તમારે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે દિન 7માં જમા કરાવવાના રહેશે. જી હા ખેડૂત મિત્રો, અરજી કર્યા બાદ તમારે તમારા ખેતીવાડી ઓફિસ ખાતે 7 દિવસ પૂરા થાય એ પહેલાં આ સાધનિક કાગળો, બિલ અને 7/12, આધાર કાર્ડ, બેંક પાસબુક વગેરે ડોક્યુમેન્ટ ઉપરાંત તમને ત્યાંથી જે જણાવવામાં આવે એ મુજબના ડોક્યુમેન્ટ તમારે તમારી ખેતીવાડી ઓફિસ ખાતે જમા કરાવવાના રહેશે. તમારું પંપસેટ ઘટકમાં તમે જે સાધનની ખરીદી કરી હોય એ સાધનની ખરીદીનું વેરિફિકેશન તમારા ઘરે આવી કરી જશે, ચકાસણી કરશે. ચકાસણી કર્યા બાદ તમારા ખાતામાં ખેતીવાડી વિભાગ તરફથી સબસિડીની રકમ થોડા દિવસમાં સીધું બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ રીતે ખેડૂત મિત્રો, તમે આ વિડીયોમાં જણાવ્યા મુજબની પ્રક્રિયા કરી પંપસેટ સાધનમાં સબસિડી મેળવી શકો છો અને પંપસેટ સાધન સહાયમાં મેળવી તમારા પાકોને ખૂબ સારી રીતે પિયત આપી શકો છો અને એમાંથી સારી એવી આવક મેળવી શકો છો. ખેડૂત મિત્રો, આ સાથે આપ સૌને જણાવી દઈએ કે અમે અમારી ચેનલમાં અન્ય સાધનોમાં પણ સબસિડી અંગે વિસ્તૃતથી માહિતી આપતા વિડીયો બનાવેલ છે. જી હા ખેડૂત મિત્રો, અન્ય સાધનો જેવા કે ટ્રેક્ટર, પાવર ટીલર, રોટાવેટર, કલ્ટિવેટર, પ્લાવ એટલે કે હળ, પછી વાવણિયા એટલે કે ઓરણી, પાવર થ્રેશર એટલે કે આપણે ભડિયું કહે છે દેશી ભાષામાં, થ્રેશર, મલ્ટીક્રોપ થ્રેશર, ભડિયું વગેરે, સનેડો, ત્યારબાદ તાર ફેન્સિંગ યોજના, કાંટાળા તારની વાડ બનાવવાની યોજના, ઉપરાંત
સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલ, સ્માર્ટફોનની ખરીદી પર સહાય એ સહાયની યોજના. ઉપરાંત પમ્પસેટ એટલે કે પાણીની મોટર, ઓઇલ એન્જિન વગેરે. ઉપરાંત વોટર કેરિંગ પાઇપલાઇન, જેમાં SDP પાઇપ અને PVC પાઇપ, આ પાઇપલાઇન યોજનામાં સબસિડી અંગે માહિતી. ઉપરાંત તાડપત્રી યોજના. ઉપરાંત સ્પ્રે પંપ એટલે કે દવા છાંટવાનો પંપ. ઉપરાંત પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એટલે કે ગોડાઉન. ઉપરાંત સોલાર પાવર યુનિટ કિટ એટલે કે સોલાર ઝટકા મશીન. ઉપરાંત માલવાહક સાધન એટલે કે પિકઅપ કે છોટા હાથી માલવાહક સાધન એટલે કે પાકનો હેરફેર કરવા માટે ઉપયોગી સાધન. આ તમામ સાધનોમાં સબસિડી અંગે વિસ્તૃત માહિતી આપતા વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે. ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ જે સાધનની તમારે માહિતી મેળવવાની હોય, જે સાધનમાં સબસિડી મેળવવાની હોય, એ સાધન માટે સબસિડી માટે તમે એ વિડીયો જોઈને સબસિડી અંગે પૂરેપૂરી માહિતી મેળવી શકો છો. અમારી ચેનલની મુલાકાત લેશો તો વિડીયોમાં પણ એ વિડીયો આપ સૌને મળી જશે. આપ સૌને એક વિનંતી છે કે આ દરેક પ્રકારના વિડીયો જે કોઈ તમારા સગા સંબંધી કોઈ મોટા ખેડૂતો હોય એમના ગ્રુપમાં શેર કરવા વિનંતી. જેમને જે ખેડૂતે જે સાધનની ખરીદી કરવાની હોય સાધનના વિડીયો એમને શેર કરજો. વધુમાં વધુ ખેડૂતોને આ માહિતી મોકલજો, જેથી દરેક ખેડૂતો આ યોજનાઓનો લાભ લે અને ખેતીવાડીમાં આ સાધનનો ઉપયોગ કરી સારી એવી આવક મેળવે. ફરી એક વખત આપ સૌને જણાવી દઈએ કે હજુ સુધી આપ સૌએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી આપણી ચેનલના નવા વિડીયો આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં મેળવી શકો છો. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. અન્ય ખેડૂતોના ગામના કે અન્ય જે કંઈ ખેડૂતોનું બીજું ગ્રુપ હોય, મોટું ગ્રુપ, એમના ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. અને આ વિડીયો બાબતે પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.